3x વત્તા 5x વત્તા 9x વત્તા 13x બરાબર 360. હવે આ બધાનો સરવાળો કરી દઈએ. 5 ને 3 8, 8 9 17 અને 17 ને 30, એટલે 30x બરાબર 360. 30x ને આપણે 30 ને હું બરાબર ને આ સાઈડ લઈ જાઉં એટલે ભાગાકારમાં જશે, એટલે x બરાબર 360 ભાગ્યા 30. શૂન્ય શૂન્ય ઉડી જશે, 3 ને 36 વડે ભાગ ચાલે એટલે 12 આવે, એટલે x બરાબર આપણને કેટલા મળે? 12 મળે. હવે આપણે દરેકની કિંમત શોધવી છે, એટલે કે ખૂણો a b c d ની. તો આપણે હવે ખૂણો a આપણે x ની કિંમત અનુક્રમે મૂકતા જઈએ. તો a બરાબર 3 એટલે 12 ગુણ્યા 12 એટલે 36. ખૂણો b 5x એટલે 12 ગુણ્યા 5 ગુણ્યા 12 એટલે 60. ખૂણો c બરાબર 9x એટલે 9 ગુણ્યા x ની કિંમત આપણે 12 મૂકીએ. 12 9 108. અને ખૂણો d 13 ગુણ્યા 12 એટલે 13 ગુણ્યા 12 કરશું એટલે 156 આપણને મળશે. એટલે આપણને ખૂણો a b c d આપણને એકને અનુક્રમે આપણને મળી ગયા. તો આપણે આ લેક્ચરને આપણે આટલા સુધી રાખીએ. સ્વાધ્યાય 8.1 નો એક્ઝામ્પલ નંબર એ સુધી આપણે કમ્પ્લીટ કરેલું છે. હવે બીજું વાત કરી દઉં તમને કે આગળના જે આપણે વિધાનો લખ્યા છે એ વિધાનો તમારે નોટબુકમાં લખીને એને તૈયાર કરવાના રહેશે. બરોબર? તો આટલા સુધી આપણે રાખીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે ગયા લેક્ચરમાં ચતુષ્કોણ ચેપ્ટર નંબર 8 ની વાત કરી હતી. હવે આપણે ગયા લેક્ચરમાં શું શીખ્યા હતા? ચતુષ્કોણના પ્રકાર અને ચતુષ્કોણના ગુણધર્મો. એમાં ગુણધર્મો ખાલી પ્રમેયનો આપણે વાત કરી હતી કે પ્રમેય 8.1 ની પ્રતિજ્ઞાની વાત કરી હતી. પણ આપણે જે સિલેબસમાં જે આ કહેવામાં આવ્યું છે કે પ્રમેય 8.1 એ પ્રતિજ્ઞા પ્લસ આપણે એને સાબિતી સાથે પૂછવામાં આવશે. એટલે આપણે એની સાબિતી પણ પૂછવામાં આવશે. એટલા માટે આપણે પ્રમેય 8.1 ને આપણે સાબિતી સાથે શીખીએ. તો પ્રમેય 8.1 આ પ્રમાણે છે. તો આપણું વિધાન આ પ્રમાણે છે પ્રમેય કે સમદ્રબાજુ ચતુષ્કોણના કોઈપણ વિકર્ણ તેના એકરૂપમાં ત્રિકોણમાં વિભાજન કરે છે. હવે આપણે સાબિતી એવી કરવાની છે કે જે ત્રિકોણ આપણે જે ચતુષ્કોણનો છે હું વિકર્ણ દોરું છું. આગળના લેક્ચરમાં વાત કરી હતી એ ખાલી પ્રતિજ્ઞાની વાત કરી, પણ આપણે સાબિતી આ પ્રમાણે આપવાની છે કે સાબિતી કે ધારો કે ચતુષ્કોણ ABCD છે. ઓકે, આ પ્રમાણે એક આપણો ચતુષ્કોણ ABCD છે, એનો વિકર્ણ હું લઉં છું AC. ઓકે, તો AC આપણો વિકર્ણ છે. તો આજે AC વિકર્ણ દોર્યો, ત્યારબાદ જે એની બાજુ એટલે કે આપણે કહેવાય કે જે ત્રિકોણ વિભાજન કરે છે, આ બે ત્રિકોણો શું છે? એકરૂપ છે. એવું આપણે સાબિતી કરવાનું છે. IMP પ્રમેય કહી શકાય. તો આપણે સાબિતી પહેલા તો આપણે લખવાનું પ્રમાણે કે ધારો કે ABCD એ સમદ્રબાજુ ચતુષ્કોણ છે.
હવે આપણને એટલો તો ખ્યાલ છે કે તમે જોઈ શકો છો કે એબીસીડી એકન જે આપણે ત્રિકોણમાં વિકર્ણ દોર્યો એસી, તો એકન આપણે તમે એકન આ ઊંધો ઝેડ આ પ્રમાણે એકન બને છે. તો એકન જે ખૂણો એ છે અને ખૂણો સી છે એ આપણે કયા ખૂણા બનાવે છે? યુગ્મ કોણ બનાવે છે. તો ચતુષ્કોણ એબીસીડી માં ખૂણો એ અને ખૂણો સી એ શું છે? યુગ્મ કોણ છે. હવે આપણે આગળ વાત કરીએ કે જે આ એસી બાજુ છે, એસી બાજુ બંનેની શું છે? સામાન્ય બાજુ છે. એટલે કે ત્રિકોણ એડીસી અને ત્રિકોણ એબીસી ની સામાન્ય બાજુ આપણે અલગ અલગ રીતે લખીએ. એટલે કે એસી બરાબર એસી એ આપણે શું છે? સામાન્ય બાજુ. હવે એસી અને ખૂણો આપણને એકને બે ખૂણા અને એક આપણે બાજુ, તો આપણે એકન કહી શકીએ કે બાખુબા શરતના આધારે ત્રિકોણ એડીસી અને ત્રિકોણ એબીસી એ શું છે? એકરૂપ છે. તો આ રીતે આપણે સાબિતી કરી શકીએ છીએ. તો આ તો આપણું પ્રમેય આઈએમપી પ્રમેય છે. હવે આગળ જઈએ. હવે આપણે આગળનો પોઈન્ટ છે ચતુષ્કોણના ખૂણાઓનો સરવાળાનો ગુણધર્મ. હવે આપણે જે ધારો કે ચતુષ્કોણ એબીસીડી છે, હવે તમે ચતુષ્કોણ એબીસીડી માં જે ખૂણાઓ આપણને આપ્યા છે એ ચાર ખૂણાઓનો સરવાળો આપણે તમે જાણો છો. એ ખૂણો એ, ખૂણો બી, ખૂણો સી અને ખૂણો ડી નો સરવાળો કેટલો થાય? 360. તો આપણને યાદ રાખજો કે ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો કેટલો છે? 360. હવે બીજો પોઈન્ટ આપણો એ છે કે જે આગળના જે પ્રમેય આવે છે એ આગળના પ્રમેય આપણે સાબિતી નથી કરવાના, ફક્ત ને ફક્ત આપણે એની પ્રતિજ્ઞા આપણે એને વાંચવાની છે અને પ્રતિજ્ઞાથી આપણે એના વિકલ્પો અથવા ખાલી જગ્યાઓ જેવા એમસીક્યુ આપણે પૂછી શકીએ. તો પ્રમેય 8.2 એવું છે તો પ્રમેય બીજો છે આપણો કે સમાંતરબાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય છે. એટલે કે આપણે આગળની વાત કરીએ ચતુષ્કોણના પ્રકારમાં વાત કરીએ પ્રમાણે કે ચતુષ્કોણમાં તમે આ પ્રમાણે કે ચતુષ્કોણ હોય એ ચતુષ્કોણમાં આપણે એબીસીડી ચતુષ્કોણ છે એની જે સામસામેની જોડ હોય એ સમાન હોય છે. એટલે કે આ જો 5 સેન્ટીમીટર હોય તો સામેની પણ 5 સેન્ટીમીટર હોય. હવે એટલે તમે આ રીતે પણ લખી શકો છો. સમાંતરબાજુ ચતુષ્કોણને આપણે આ રીતે સિમ્બોલમાં પણ વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. તો આ પ્રમેય પોઈન્ટ 8.2 છે. આગળનો પ્રમેય છે
બીજો પ્રમેય આગળનો છે કે જો કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુ પ્રત્યેક જો બાજુ સમાન હોય તો ચતુષ્કોણ સમાંતરબાજુ ચતુષ્કોણ હોય. આગળ આપણે વાત કરી હતી એ પ્રમાણે કે જો ચતુષ્કોણ સમાંતર બાજુ હોય તો એની સામસામેની બાજુ શું હોય? સમાન હોય. એ જ રીતે ચતુષ્કોણ આપણે જે બાજુઓ સમાન હોય તો એને આપણે શું કહીએ છીએ? સમાંતરબાજુ ચતુષ્કોણ. એટલે કે આગળ આપણે જે પ્રમાણે આકૃતિમાં દોર્યા પ્રમાણે કે આ ચતુષ્કોણ ABCD છે, આ ABCD માં આપણે જે સામસામેની બાજુઓ શું હોય? સમાન હોય. આ જે આ પ્રમાણે કે AB બરાબર CD અને આપણે BC બરાબર AD. ઓકે, તો આ જે બે બાજુઓ આપણે સમાન મળે તો આ જે ચતુષ્કોણ છે એ કેવો હોય? ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ આપણને મળે છે. હવે આગળ બીજો પ્રમેય છે. પ્રમેયો છે આ 8.4 કે સમાંતરબાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા સમાન હોય છે. એટલે કે જો સમાંતરબાજુ ચતુષ્કોણ હોય તો એમાં જે ખૂણા રહેલા છે એ સામસામેના ખૂણા આપણને સમાન મળે છે. જેમ કે આ પ્રમાણે આપણે ચતુષ્કોણ જે સમાંતરબાજુ ચતુષ્કોણ ABCD આપ્યો છે તેના જે સામસામેના જે ખૂણા બને છે એ આપણા કેવા હોય છે? સમાન. એટલે ખૂણો A બરાબર ખૂણો C. એ જ પ્રમાણે આ જે ખૂણો B છે એ જ રીતે ખૂણો આપણને D મળે છે. એટલે ખૂણો B બરાબર ખૂણો D. આ રીતે આપણે સમાંતર બાજુમાં આગળ શીખ્યા કે બાજુઓ સમાન હોય છે, એ જ રીતે એના ખૂણા પણ શું હોય છે? સમાન હોય છે. હવે તમને આ રીતે જે આપણે પ્રમેય અલગ અલગ પૂછાય છે પણ તેઓ શું પૂછશે? આ પ્રમાણે ખરા ખોટા પ્રમાણે વિધાન પૂછી શકે છે. હવે એ જ પ્રમાણે જો આપણે જે ચતુષ્કોણના જે સામસામેના ખૂણા સમાન હોય તો એ ચતુષ્કોણ સમાંતરબાજુ ચતુષ્કોણ કહેવાય. તમને એક અને પેલા આપણે ભણી ગયા પ્રમાણે પ્રતિવિધાન રીતે પૂછી શકે છે. બરોબર કે તમને જો આ પ્રમાણે હોય તો સમાંતરબાજુ ચતુષ્કોણ બને, જો સામસામેના ખૂણા સમાન હોય તો એ સમાંતરબાજુ ચતુષ્કોણ બને. તો આ રીતે તમને પ્રતિવિધાન તરીકે તમને એક પૂછે છે. એ જ રીતે બીજો આગળ પ્રમેય છે. સમાંતરબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. એટલે કે જો આપણને સમાંતરબાજુ ચતુષ્કોણ આ પ્રમાણે ABCD આપ્યો છે, A B C અને D. હવે એના વિકર્ણ આપણને બે, એટલે કે આપણે વિકર્ણ એક AC છે અને એક બીજો વિકર્ણ આપણો BD છે. હવે જે વિકર્ણો છે દુભાગે એટલે કે બંને કેવા O આગળ છેદે છે. હવે દુભાગે છે એટલે મીનિંગ શું કે જેના જે આગળ આપણે દુભાગે તે એ સરખા ભાગમાં વહેંચે છે.
એટલે કે જેટલો આપણે OB હશે એટલો ત્યાં આગળ OD હશે, એ જ પ્રમાણે જેટલો OA હશે એટલો જ OC હશે. દુભાગ એટલે કે જે AC જે આપણું વિકર્ણ છે એને સરખા ભાગમાં વહેંચે છે. એટલે આપણે આ રીતે લખી શકીએ કે OA બરાબર AC ને, જે AC આપણો વિકર્ણ છે એને આ રીતે લખી શકીએ કે OA વત્તા OC, અને એ જ રીતે આપણે BD વિકર્ણ છે એ BD વિકર્ણને આપણે આ રીતે લખી શકીએ OD વત્તા OB. અને એ રીતે બીજું પણ આપણે વ્યાખ્યાયિત લખી શકીએ કે OA બરાબર OC છે, અને એ જ રીતે OB બરાબર OD છે. તો આપણે એક પ્રશ્ન આ જ છે કે એના વિકર્ણો પરસ્પર દુભાગે છે. તો તમને એવું વ્યાખ્યામાં એટલે કે તમને એવું ખાલી જગ્યા ખરા ખોટા અથવા વિકલ્પમાં કોઈ બી રીતે તમને પૂછી શકે છે. પ્રમેય 8.7 હવે આપણે પ્રમેય આ પ્રમાણે છે કે જો કોઈ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે, આપણે આગળ વાત કરી હતી તો આ ટૂંકમાં આપણે સમંતરબાજ ચતુષ્કોણના ગુણધર્મોની વાત કરીએ છીએ કે એમાં જે સમંતરબાજ ચતુષ્કોણ હોવું એ બાબતને શું શું હોવું જોઈએ ત્યારે સમંતરબાજુ ચતુષ્કોણ બને. તો આપણે આગળ કરીએ જ પ્રમાણે કે જો વિકર્ણો એકબીજાને દુભાગે એટલે કે ABCD ચતુષ્કોણ હોય, અને ABCD ચતુષ્કોણમાં જો એના વિકર્ણો એકબીજાને દુભાગતા હોય એટલે કે આ જે O આગળ છે, આ જે બાજુઓ છે એ બાજુઓ જો સમાન હોય એટલે કે OA બરાબર OC હોય, OB બરાબર OD હોય, તો માટે જે ચતુષ્કોણ જે ABCD છે એ કેવો હોય? સમાંતર બાજુ હોય. એ ચતુષ્કોણ કેવું બને છે? આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે. હવે આપણે આ જે પ્રમેય આપણે જે ટોટલ જે વિધાન બન્યા એટલે કે જેની પ્રતીકની આપણે વાત કરી એ ટોટલ પ્રતીકને આપણે સાબિતી સાથે તૈયાર નથી કરવાની, ફક્ત ને ફક્ત એની પ્રતિજ્ઞા તૈયાર કરવાની છે. એ પ્રતિજ્ઞા તમને અત્યારે 30% બીજ આપણે MCQ લેવલનો કરેલો છે સિલેબસમાં, તો આપણને એ રીતે પૂછી શકે છે. તો આપણે આગળ સ્વાધ્યાય 8.1 માં વાત કરીએ તો સ્વાધ્યાય 8.1 માં આપણે એક્ઝામ્પલ આપ્યું છે પહેલો. હજી એક પ્રમેય છે આપણે કે જે પ્રમેય 8.8 જે 8.1 પહેલા આપણે ભણવાનો છે. તો આ પ્રમાણે છે
ચલો કે જો કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુની એક જોડની બાજુ સમાન અને સમાંતર હોય તો પણ એ ચતુષ્કોણ સમાંતર ચતુષ્કોણ બને છે. હવે આપણે જે ચતુષ્કોણ જે સમાંતર ચતુષ્કોણ છે એનું લાસ્ટ વિધાન છે કે ધારો કે તમને એક અને એક ચતુષ્કોણ તમને આપે છે PQRS. હવે આ જે સમાંતર ચતુષ્કોણ હોય તો તમને એટલો તો ખ્યાલ છે કે એની સામસામેની બાજુઓ કેવી હોય સમાન હોય, પરંતુ એકન આપણે એક બીજું એક એડ થયું છે જે આપણે સમાંતર હોય. સમાંતર હોય એટલે મીનિંગ શું કે એ બે રેખા જે બે બાજુઓ છે એકબીજાને છેદતી નથી. એટલે કે જે બાજુ આપણે સમાંતર બાજુઓ છે એકબીજાને છેદતી નથી, તો ધારો કે આપણે PQ બાજુ છે અને SR બાજુ છે, એ સમાન તો છે પરંતુ સમાંતર છે. એટલે કે સમાંતર હોય એટલે કે આપણે એને સિમ્બોલ મારી લખી છે કે PQ સમાંતર SR, એટલે કે એકબીજાને છેદતી નથી. ત્યારે પણ જે PQRS આવું હોય તો PQRS ચતુષ્કોણ છે એ સમાંતર ચતુષ્કોણ કહેવાય. તો આપણે આ લાસ્ટ જે પ્રમેય એટલે કે લાસ્ટ વિધાન જોયું જે સમાંતર ચતુષ્કોણનું. હવે આપણે સ્વાધ્યાય 8.1 માં આપણે જે દાખલા નંબર 1 ની વાત કરીએ. સ્વાધ્યાય 8.1 દાખલા નંબર 1. દાખલા નંબર 1 આ પ્રમાણે છે કે એક ચતુષ્કોણના ખૂણાઓનો ગુણોત્તર આપણને 3/5 9/13 છે. તો ચતુષ્કોણના બધા ખૂણાઓ શોધો. હવે આપણને એટલું તો જાણે ગુણોત્તર આપેલો છે. તો ગુણોત્તર આપેલો છે એટલે કે આપણે એને ખૂણાઓ આપણને એક્ઝેક્ટલી કેટલા છે આપણને ખબર નથી. તો આપણે ચતુષ્કોણ આપણે આ રીતે આકૃતિ દોરી દઈએ ABCD. હવે હું એ ખૂણાઓ જાણતો નથી, એ ખૂણાઓ આપણે ધારી લઈએ છીએ કે ખૂણો x છે. ઓકે, ધારો કે ખૂણો x છે. હવે એ ખૂણાઓનું માપ આપણે એકન જે ખૂણો છે તો ખૂણો A આપણે કેટલો છે x છે, પણ કેટલા જેમમાં એટલે 3 માં એટલે 3x. એ જ રીતે આ ખૂણાનો આપણે કેટલા આપે 5x. ખૂણો C આપણને 9 જેમ એટલે 9x અને ખૂણો D આપે છે 13x. ઓકે, મેં ખૂણાનું માપ ધાર્યું છે અને આપણે એને ગુણોત્તર આપેલો છે જેમમાં, અને એટલા મેં એની સાથે આ રીતે લખી શકાય. હવે તમે આગળ આપણે ખૂણાનું આપણે જે સરવાળાનું ગુણધર્મ ભણ્યા કે ચારે ખૂણાનો સરવાળો કેટલો થાય 360. એટલે હું આ રીતે લખી શકું કે ખૂણો A બરાબર પ્લસ ખૂણો B ખૂણો C ખૂણો D બરાબર 360. હવે આપણે ચારે ખૂણાનું માપ જાણીએ છીએ એટલે કે આપણે મેં લખી દઉં